જય દ્વારકાધીશ મિત્રો, આજે મારી ચેનલનો આ પહેલો વિડીયો છે। જો તમે નવા આવ્યા હોય તો લાઈક શેર ફોલો કરતા જાજો। આજે અમે જવાના છે પહેલા વ્લોગની અંદર પૂના તળાવે, અને મારી સાથે મારો ભાઈ પણ આવે છે જેનું નામ છે જય। હાલે જીંગા એને લેતો જવાનું છે। એ ઘરે બેઠો બેઠો નવરો શું કરે, હાલો પૂના તળાવે। આ અમારા સોસાયટીની વાડીમાં શ્રીમદ ભાગવતનો સપ્તાહ ચાલી રહી હતી। હાલો આપણે આગળ જઈને આપણે હજી એક વ્યક્તિને પિકઅપ કરવાનો છે, એટલે આપણી જોડે લેવાનો છે। તો ચાલો વડા કોળિયા, મારો નાનો ભાઈ તો ક્યાં ખોવાઈ ગયો। એ ભાઈ કોકના ગમમાં હતો કે કોકને યાદ કરતો હતો એ ખબર નહીં, બાકી આજે એનું મોઢું જોવા લાયક તો નહોતું, આપણું નહોતું જોકે। હાલો આપણે હાલતા હાલતા હવે પહોંચી ગયા છે દાનગી ગેવના ગેટે। અમારા અહીંયા દાનગી ગેવ સોસાયટીનું નામ છે। હાલો દાનગી ગેવનો ગેટ આવી ગયો છે। હવે અહીંથી પૂના તળાવ નજીક જ છે, જ્યારે દૂર નથી। આ જો અરવિંદ કલેક્શનમાંથી અરવિંદ કલેક્શનના છોકરાને ઉપાડી લીધો છે, આપણે એની સાથે લઈ લીધો છે। હવે આપણે જઈએ છીએ પૂના તળાવ। મેં અને એ મિત્ર અમે બે નક્કી કર્યું કે મારા ભાઈને અહીંથી ઉડાડી નાખવાનો છે, હમણાં એને અહીંથી ક્યાંક ઘા કરી દેશું। સામે ઇકોની પાછળ ઘા કરી દેવાનું છે અમે। જો ઘા કરીને આવ્યા છે અમે બે મિત્રો, એટલા ખુશમાં છે કે કોઈ ખુશીની હદ જ નથી। આ જો પૂના તળાવનું બોડિયું આવી ગયું છે। હા ભાઈ જો સામે કંઈક લેવા ગયા છે, જાણતા જાણતા મને લાગ્યું તો પાણી પીવા ગયા છે, હું લેવા ગઈ રામ જાણે। એમ હાલે છે જેમ કે એના બાપનો રોડ હોય। હાલ ભાઈ તું જલ્દી આય, નકર અમને અડાડી જાય। હાલો આપણે જઈએ પૂના તળાવની અંદર। બાપાની ફોન આવી જાય એટલે એને જવું જ પડે ભાઈ। હાલે ભેગો થા, ઘર ભેગો થા મોટા। હાલો મારો ભાઈ જો બેઠા બેઠા થાકી ગયો છે। હવે આપણે જાહું નાસ્તો કરવા। હવે આપણે ખુશ થઈ ગયા, હવે આપણે જાહું નાસ્તો કરવા। અને હવે અમે બેઠા બેઠા ડિસાઈડ કરી લીધું છે, હવે આપણે ખાવા જાહું આલુપુરી। અમારે અહીંયા પ્રખ્યાત દેવની આલુપુરી ખાવા જવાનું છે। આપણે આલુપુરી ખાઈને ઘર ભેગા થાહું। આ ભાઈ બંધ જો એ ભાઈ કે હું ખાઈને આવું છું, એટલે એને કઈ જમવાનું થતું છે નહીં, એટલે આપણે જ હવે નાસ્તો કરવાનો છે। હાલો હા જો અમે ત્રણેય મિત્રો ચાલતા ચાલતા દેવ આલુપુરી પાસે પહોંચી ગયા છે। આજે દેવ આલુપુરી એની પાસે મફતની આલુપુરી ખાવાની છે। દેવ ગુરુની આલુપુરી પહોંચી ગયા છે। હાલે ભાઈ બે ઓર્ડર કર, આપણા આલુપુરી આવી ગઈ છે। હવે આપણે ખાઈને નીકળી ગયા છે। હવે આપણે પેલા ભાઈબંધને વિદાય કરીને હવે આપણે જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર